સમુદ્રમાં અંદર ફેંકી દીધા હોય દરિયા કિનારે. પાછા સવારે જાગીને અહીંયા વયા હોય. પાછા 4 થી 5 ફરે છું તે પછી બાપાએ એટલું કીધું કે દાદા હવે મારી નાખવો હોય તો અહીંયા જ મારો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ મસ્તધારા ધામ, કેમ કે આજે ગુરુ પૂનમ હતી તો આવી ગયા છે દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો અમે પણ દર્શન કરતા હોઈએ ને તમને પણ દર્શન કરાવી દઈએ. અમે મંદિરની અંદર આવતા જ તમને સૌથી પહેલાં ભોજનાલય જોવા મળશે. તો આ છે કે આ રીતનું ભોજનાલય. પહોંચી ગયા છે મસ્તારામ બાપાના સમાધિ મંદિરે. તો સૌથી પહેલાં આપણે બધા સાથે મળીને દર્શન કરી લઈએ ને પછી આપણે બાપુને પૂછ્યું કે આ મંદિર વિશે અને આશ્રમ વિશે થોડી ઘણી માહિતી લેશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો સૌથી પહેલાં તો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં. આ મસ્તરામ ધારા ગણાય છે. આજથી 37 વર્ષ પહેલાં અહીંયા જંગલ જ હતું અને ત્યારે ખાલી આ હનુમાનજી મહારાજ જે 4 મૂર્તિ સ્વયંભૂ છે એ જ હતી. અને જ્યારે મસ્તરામ બાપા ફરતા ફરતા અહીંયા આવ્યા અને અહીંયા ભજન કરવા બેઠા ત્યારે પછી હનુમાન દાદાએ એની કસોટી કરેલી અને એ અહીંથી રાત્રે સૂતા હોય તો 3 થી 4 વાર એવું છું કે સમુદ્રમાં અંદર ફેંકી દીધા હોય દરિયા કિનારે. પાછા સવારે જાગીને અહીંયા વયા હોય. પાછા 4 થી 5 ફરે છું તે પછી બાપાએ એટલું કીધું કે દાદા હવે મારી નાખવો હોય તો અહીંયા જ મારો અને જીવાડવો હોય તો અહીંયા જ મારો, અહીંયા જ રાખો, તમારા શરણે બેઠો, હવે અહીંયા જ મારે ભજન કરવાનું છે. પછી તો દાદા એટલું કીધું તો અહીંયા મારીને સામે બેઠો ને અહીંયા નહીં સાઈડમાં બેસી જાય. એટલે ત્યાર પછી આ 7 થી 8 ફૂટ બાપા આ સાઈડમાં બેસી ગયા અને ત્યાં એક આસન ઉપર 12 વર્ષ તપ કર્યું. અને આ જગ્યાને તપોવન ભૂમિ બનાવી. શિયાળો, ઉનાળો કે ચોમાસો ગમે તે હોય અહીં એક જ આસન ઉપર બાપા બેઠા રહેતા અને એ રીતે ભજન કરેલું છે. એટલે આ ભૂમિને તપોવન ભૂમિ કહેવાય છે. તત્વમસી નામ પણ ગણાય છે. બરાબર, મસ્તરામ ધારા તો છે જ જગ્યાનું નામ, પણ તત્વમસી એટલે કે એક સંતની અહીંયા જગ્યા છે. એ રીતે છે બધું. જય મસ્તરામ. અને બાપુ આ કુજરાનું શું રહેશે? કૂતરાનું તો રહસ્ય એટલું જ છે કે જ્યારે જંગલ હતું ને બાપા અહીંયા જ્યારે ભજન કરવા બેઠા ત્યારે બાપાને કૂતરા બે જ રહેતા. અને કોઈ એવું અતિથિ બાપાનો સેવક હોય ને એને કોઈ કહે કે ભાઈ જાનમેરના જંગલમાં મસ્તરામ બાપા છે ને એને જો ન મળતું હોય તો બાપા કૂતરાને મોકલે, જા ઓલાને લઈ આવે. એટલે એ માટે એનું યાદી પ્રતીક મૂકેલું છે. જ્યારે આજથી 25 વર્ષ પહેલાં અહીં બાપ અને કૂતરા બે જ રહેતા, બીજું કોઈ રહેતી શકતું નહીં. એટલે એની હિસાબે એનું પ્રતીક મૂકેલું છે. જય મસ્તરામ. તમે આમ મસ્તરામ બાપા જીવતા હતા ત્યારથી નહીં તો કેટલા સમયથી તમે અહીંયા અર્ચના કરવા આવો છો? હું અહીંયા લગભગ 4 થી 5 વર્ષ છે. આમ 5 વર્ષ છે, પણ વચ્ચે તબિયત નરમને હિસાબે ઘરે વહી ગયો તો પાછો 2-2.5 વર્ષથી અહીંયા સતત છું. આવવામાં ચોમાસામાં આવવામાં તકલીફ? ચોમાસામાં આવવામાં થોડી ઘણી તકલીફ તો છે. રાત્રિની એક બસ ભાવનગરથી રોકાણ કરે છે. રાત્રે આવે ને સવારે જતી રહે. બાકી તો અહીંયા દર્શને આવવું હોય તો કોઈ પ્રાઇવેટ વાહન હોય અથવા પિત્તલપુરથી કોઈ વાહન મળે તો દર્શને અવાય એવું છે. જય મસ્તરામ. તો જય મસ્તરામ બાપા. દર્શન કરી અને બહાર આવશે ને તો અહીંયા સાઈડમાં એક નાનું એવું ભોળાનાથ બાપાનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરવાનું અવશ્ય ભૂલતા નહીં. તો હવે તો અમે બધે દર્શન કરી લીધા છે, તો હવે ડાયરેક્ટ અમે નીકળીશું ઘર તરફ. અહીં તો તમને પહેલાં ભોજનાલય દેખાડી દીધી છે, તો પ્રસાદી પણ લેવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આપણે આવી ગયા મસ્તરામ ધારાથી. હવે મસ્તરામ ધારા દર્શન કરી લીધા અને હવે આવી જા ખોડિયારમાંની વિશાળ ગુફા છે અહીંયા અને ના દર્શન કરવા જઈએ. હાલો, દરિયાની કાંઠે આવેલું છે.
મિત્રો અમે દર્શન કરી અને પાછા નીકળી છે ઘર તરફ. અને અહીં એક રમકડાની દુકાન છે, કદાચ જો ના રમકડા સારા લાગે તો હજી લેવાના છે. આ ભાઈ બહેન ભણવા જાય છે એવું નથી કે સખત મહેનત પણ કરે છે અને સાથે સાથે ભણવા પણ જાય છે. તો આ મસ્તારામ બાપાના દર્શન કરીને બહાર આવશે ને એટલે તમને આ દુકાન જોવા મળશે. તો આ મિત્રની મહેનત પણ બહુ ખૂબ સારી છે. તો આવો તો મુલાકાત જરૂર લેજો. અમારા પોપટજી જો અહીંયા ફાફા મારે છે. તો ગાડી થઈ ગઈ છે તાર અને અમે નીકળી છે હવે ઘર બાજુ. તો આ રહ્યો અમારો મસ્તાધારા ધામનો વ્લોગ. તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. તો જય મસ્તારામ બાબા.